નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં સૌપ્રથમ વખત સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દાદા દાદી પૂજન કાર્યક્રમ યોજાયો હતો। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં સૌપ્રથમવાર તારીખ 5/1/2025 રવિવારના રોજ દાદા દાદી પૂજન કાર્યક્રમ સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અનુરસિંહ વીરપુરા તથા પ્રિન્સિપાલ વિરાલબા વીરપુરા દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં 500 જેટલા દાદા દાદી તેમાં સહભાગી બન્યા હતા અને તાલુકામાં અનેરો એક નવો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની રૂપરેખાઓમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, મેડલ તથા ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગણેશ વંદના, ડાન્સ, કરાટે પરફોર્મન્સ, મોબાઈલથી થતા નુકસાન ઉપર ડ્રામા, દાદા દાદી માટે બાળકો દ્વારા વેલકમ ડાન્સ, સંત શ્રી ધનગીરી મહારાજનું સ્વાગત અને પ્રવચન અને ગાયત્રી પરિવારના પ્રવક્તા અમૃતભાઈ દ્વારા દાદા દાદી પૂજન વિધિ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રાઠોડ જયપાલસિંહ ઉદયસિંહ, લોકમૈત્રી ન્યૂઝ, અરવલ્લી।